નમસ્કાર, વીઆર લાઈવ સાથે હું છું જય શર્મા અને નજર નાખીએ આજના મુખ્ય સમાચારો પર। ભારતમાં ઉત્તરાયણ તહેવારની ઉજવણી કરવામાં આવી રહી છે। સામાન્ય રીતે ઉત્તરાયણના દિવસે લોકો પોતાના પરિવાર સાથે વહેલી સવારે ધાબા પર ચડીને પતંગો ચડાવીને તલપાપડી ખાઈને ઉત્તરાયણની ઉજવણી કરતા હોય છે, પરંતુ પંચમહાલ જિલ્લાના ગોધરા એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીઓએ ઉત્તરાયણની ઉજવણી પોતાના પરિવાર સાથે કરવાના બદલે ગરીબ અને પછાત વિસ્તારમાં રહેતા ગરીબ બાળકો સાથે કરી હતી। આ વિદ્યાર્થીઓએ ગોધરાની નસીરપુર ગામમાં આવેલી પ્રાથમિક શાળાના 300 જેટલા ગરીબ બાળકોને પતંગ અને દોરીની ફિરકી વિતરણ કરીને તેમની સાથે ગરબા તથા ભોજન કરીને ઉત્તરાયણની ખાસ રીતે ઉજવણી કરી હતી। ગરીબ બાળકોને ઉત્તરાયણના દિવસે પતંગ તેમજ દોરી મળતા બાળકો પણ ખૂબ જ ખુશી અનુભવી હતી। સ્કૂલના શિક્ષકોએ પણ એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીઓના કામમાં પૂરો સહકાર આપ્યો હતો અને આ કામ અંગે તેઓએ તેમને શુભેચ્છાઓ પણ પાઠવી। આ વખતે અમે લોકોએ ઉમ્મીદ આ બાળકો સાથે ઉજવે છે। દર વર્ષે ફેમિલી સાથે બધા તહેવાર ઉજવવા ખાતર આ વખતે અમે આ આદિવાસી ક્ષેત્રમાં વિદ્યાર્થીઓ છે, બાળકો છે, એમની સાથે આ તહેવાર ઉજવવાનું ટ્રાય કર્યું। અમે લોકો આ વિસ્તારમાં રિસર્ચ કર્યું કે કયા વિસ્તારમાં લોકો છે જે સારી રીતે તહેવાર ઉજવી શકતા નથી, તો આ વખતે નસીરપુર ગામના અંતર્ગત 250 થી 300 બાળકો સાથે અમે આ ઉત્તરાયણની ઉજવણી કરી છે। આજે અમે એનએસએસ સેલ ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ ગોધરાના વિદ્યાર્થીઓ અહીંયા નસીરપુર ગામ ખાતે પતંગોત્સવનું આયોજન કર્યું છે। અમારી આ ઇવેન્ટનું નામ ઉમ્મીદ છે। ઉમ્મીદ અમે છેલ્લા 2 વર્ષથી સતત કરતા આવ્યા છે અને આ વર્ષે પણ અમે ફરી એકવાર નસીરપુર ગામ ખાતે આ આયોજન કરેલ છે, જેથી અમે જરૂરિયાતમંદ બાળકો છે અને જે સક્ષમ રીતે પતંગોત્સવ ઉજવી નથી શકતા તેવા વિદ્યાર્થીઓ સાથે અમે લોકો અહીંયા પતંગોત્સવ આયોજન કરેલ છે। આજે આ ઉત્તરાયણની ઉજવણી ઉમ્મીદ ફાઉન્ડેશન અને જેઈસી ગોધરા એનએસએસના વિદ્યાર્થીઓ દ્વારા નસીરપુર પ્રાથમિક શાળાના બાળકો સાથે કરવામાં આવી છે। ખરેખર અદ્ભુત છે, સરાહનીય છે। મોટા શહેરોમાં આવા ઘણા બધા કાર્યક્રમો થતા હોય છે, પણ ગામડાના જે બાળકો છે, જે ગરીબ છે, જે એસસી અને ઓબીસી એસટી કક્ષાના બાળકો છે, એમની સાથે આ વિદ્યાર્થીઓએ એમની ખુશી શેર કરી છે। એ ખુશી ખરેખર આ લોકો સવારથી શેર કરી રહ્યા છે, એમની સાથે કામ કરી રહ્યા છે। એ જોઈને બાળકોને, ગામ લોકોને અને ખરેખર ખરા અર્થમાં, સાચા અર્થમાં ઉત્તરાયણની ઉજવણી કરી હોય એવો એક માહોલ અને આ એક શેરિંગ પ્રોગ્રામ, ખરેખર સરાહનીય પ્રોગ્રામ આ વિદ્યાર્થીઓ દ્વારા અહીંયા કરવામાં આવ્યો છે, જે બદલ આ સ્કૂલ એમનો આભાર માને। આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડ તેલની કિંમતોમાં ચાલી રહેલી તેજીની સાથે